હેલો ફ્રેન્ડ્સ, આજે અમે જઈ રહ્યા છીએ ઓડ મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે. ચાલો હવે આપણે આ વિડીયોથી આપણા બ્લોગિંગની શરૂઆત કરીશું માતાજીના દર્શન કરીને. આપ જોઈ શકો છો મંદિર દેખાઈ રહ્યું છે. આ મંદિર ઓડ ગામમાં આવેલું છે. આ મંદિર ઓડના ટેકરાવાળી મેલડી મા તરીકે ઓળખાય છે. અહીંયા દર રવિવારે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. આપ જોઈ શકો છો બાઇક પાર્ક કરી દીધું છે. આના પછી આપણે ચાલતા ચાલતા મંદિર તરફ જઈ રહ્યા છીએ. અહીંયાની વિશેષ વાત કરીએ તો અહીંયા રાખેલી માનતા આ માતાજી અવશ્ય તમારી પૂર્ણ કરે છે. દર્શન માટે આપણે લાઈનમાં ભરાઈએ છીએ. અહીંયાથી દર્શન આપણે કરીને માતાજીના આશીર્વાદ લઈ લીધા છે. આ ઉગતાપોરના મેલડી માતાજીનું મંદિર છે. બાજુમાં આગળની સાઈડ પર એક નારસંગાવીર મહારાજનું મંદિર છે, આપ જોઈ શકો છો. બીજું આગળની સાઈડ પર એક ઝોપડી માતાજીનું મંદિર છે. સામેની સાઈડ પર જે દેખાઈ રહ્યું છે તે એક મહાદેવજીનું મંદિર છે અને આખું મેદાન એકદમ મસ્ત ખુલ્લું છે. અહીંયાનું વાતાવરણ એકદમ રમણીય હોય છે. આપ જોઈ શકો છો વિડીયોની અંદરમાં. અહીંયા સામેની સાઈડ પર બીજું એક જોગણી માતાજીનું મંદિર છે. સામે દેખાઈ રહ્યું છે અહીંયા મંદિર છે માતાજીનું. અહીંયા જૂનું સ્થાનક છે માતાજીનું. આ મંદિર બહુ પહેલાંનું છે. એના પછી પેલું મોટું મંદિરનું નિર્માણ થયેલું છે. આપ જોઈ શકો છો વિડીયોની અંદરમાં. અહીંયા સામેની સાઈડ પર એક ફોટોગ્રાફી માટે એક મસ્ત આઈ લવ મેલડી એવું લખેલું છે, જ્યાં લોકો ફોટોગ્રાફી કરવા માટે આવે છે અને સારી ફોટોગ્રાફી કરાવે છે. આપ જોઈ શકો છો વિડીયોની અંદરમાં. મંદિરનું લોકેશનની વાત કરીએ તો ઓડ ગામમાં આવેલું છે આ મંદિર. આપ જોઈ શકો છો ઓડવાળું મા મેલડીનું મંદિર. આ એકદમ મોટું ખુલ્લું જે દેખાઈ શકે છે આપને. આપ જોઈ શકો છો મસ્ત. અહીંયાનું વાતાવરણ એકદમ સુંદર અને રમણીય હોય છે. જો તમને પણ એવી ઈચ્છા થાય તો એકવાર આપ મંદિરના દર્શનાર્થે જઈ આવજો. આપ જોઈ શકો છો ત્યાંનો વ્યૂ, મંદિરનો નજારો. સામે પ્રસાદ મળે છે. એની એક્ઝેક્ટ બાજુની સાઈડ પર અહીંયા મસ્ત ચિલ્ડ્રનનું પ્લેગ્રાઉન્ડ બનાવેલું છે. આપ જોઈ શકો છો નાના બાળકો ત્યાં રમી રહ્યા છે. ત્યાં નાની મોટી ગેમ, લપસાણી ને બધું મૂકેલું છે. આપ જોઈ શકો છો મસ્ત પ્લેગ્રાઉન્ડ છે. આ મેઇન ગેટ છે. ત્યાંથી અહીંયા દર રવિવારે એક મોટું મેળા જેવું ભરાય છે. આપ જોઈ શકો છો ફૂડ સ્ટોલ લાગેલા છે. અહીંયા મેળાની અંદરમાં ઘર વખરીનો સામાન અને પ્લસ બીજું કે કોસ્મેટિક, શણગાર ને એ બધું મળી રહે છે. નાના મોટા રમકડા મળી રહે છે, કપડાં મળી રહે છે. આપ જોઈ શકો છો વિડીયોની અંદરમાં. ચાલો મિત્રો, મળીએ એક નવા બ્લોગ સાથે. આવા જ નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બને તો શેર કરી લેજો. થેન્ક યુ વેરી મચ. જય મા મેલડી.